હોળી ધૂળેટી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના સૌથી મોટા વાંકાનેર તાલુકામાં સિઝનેબલ ધંધાનો ક્રેઝ દર વર્ષે વધતો જોવા મળે છે। શહેરમાં અનેક સ્થળે ધાણી, દાળિયા, ખજૂર, હારડા, કલર, પિચકારીના હંગામી સ્ટોલ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। પિચકારી, કલર, ખજૂર સહિતની ચીજવસ્તુઓનો જથ્થો વેચાણાર્થે શહેરમાં ઠલવાયો છે અને વેપારીઓ દ્વારા તમામ પ્રકારની ચીજવસ્તુઓથી સ્ટોલ સજ્જ કરી દેવાયા છે। હું ખરીદાસરો ધંધો કરું છું। 18-20 વર્ષથી વેપાર કરું છું અને અત્યારે પિચકારીનો ધંધો ચાલુ કર્યો છે। દર વર્ષે બધી સિઝનમાં બધા વેપાર કરું છું। પતંગ ટાળે પતંગ, ફટાકડા, તોરણિયા, ટોરલા, ઝુમરિયા બધી સિઝનમાં બધો વેપાર કરું છું। અત્યારે મંદીનો મોલ છે પણ છતાંય વાંધો નથી આવતો। છેલ્લા 2 દિવસ વેપાર ચાલુ હોય છે અને વાંધો નથી। અત્યારે માલ ગોઠવીને બેઠા છીએ અમે। હવે જોઈએ હવે કેમ બજારમાં વેપારી બહુ વધતા જાય છે અત્યારે અને કોમ્પિટિશનનો જમાનો થઈ ગયો છે। નવો સારો વેપાર માલ હોય તો જ વેપાર થાય છે અને રોકડે પૈસાથી અમે 2-3 મહિના પહેલાં માલ લઈ લઈએ એટલે વેપાર થાય છે। બાકી તો અત્યારે મંદીની એટલી બધી મોકલી છે, વાત જવા દો તમે। અત્યારે માલ તો ઘણો છે। પહેલાં 2 દિવસ વેપાર રહીએ, જોઈ કેવો વેપાર રહીએ, બાકી તો જોઈ છેલ્લા દિવસે રહીએ ગરાગી 1 જ દિવસ વેપાર હોય આજે। મારું નામ પ્રદીપભાઈ મજીઠિયા, જ્ઞાતિએ લોહાણા। હું છેલ્લા 20 વર્ષથી આ સિઝનેબલનો ધંધો કરું છું। અત્યારે ખજૂર, ધાણી, દાળિયાનો, દિવાળી વખતે ફટાકડાનો, સંક્રાંત વખતે ચીક્કી, મમરાના લાડવા અને સાતમ ઉપર કેરીની સિઝન પણ લઉં છું। હવે અત્યારનો સિઝનેબલ ધંધાનો માહોલ એવો હોય છે સાહેબ કે દર વર્ષે નવા 2-4 સ્ટોલ વધતા જ જાય છે, જેથી કરીને ઘરાકી થોડી બધે વેચાઈ જાય છે। અને આમ જુઓ ને તો અમે બધા લોકો ગામડા સાથે સંકળાયેલા હોય એટલે છેલ્લા 1 જ દિવસ ગરાગી નીકળે છે પણ એ 1 દિવસમાં જ લગભગ માલ બધો વેચાઈ જાય છે અને આમ સંતોષ રહે છે। પણ હવે દિવસે છે ને સિઝનેબલ ધંધાવાળા વધતા જાય છે, જેથી કરીને ગરાગીમાં થોડીક ફેર પડે છે, બરાબર। બાકી તો હું તમને કહું કે સિઝનેબલ ધંધામાં આવું ચાલ્યા જ કરતું હોય।